અમૂલનું દૂધ નહીં પીતા હોય એવું કોઈ વ્યક્તિ છે આપણા દેશનું? અમૂલ લગભગ દેશના ઘરે ઘરે પહોંચી અમરેલી જિલ્લો અને ખેડૂતોનો જિલ્લો છે. અમારી ત્યાં ડીએપી ખાતર આપણે વાપરીએ છીએ. એ પોરબંદરના પૂરી ભાંગસી રાજકુમાર કહેવાય. શેના માટે કીધી? એ તો પોતે રાજકુમાર હતા, રજવાડું હતું. એને શું જરૂર હતી? મારે કંઈક કરવું છે, મારા માટે નહીં બધા માટે કંઈક કરવું છે. ત્યારે એક સહકારી સંસ્થાનો વિચાર ઉભો થાય છે અને લોકો કંઈક કરી શકે છે. ભારત માતાનો જયકારો થાય. હા તો બોલો. બે હાથની મુઠ્ઠી વાળી હાથ ઊંચા કરી હો. ભારત માતા કી જય. બે યાર મારે એક હાથનો માઈક છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. નમસ્તે સદા વત્સલે હે માતૃભૂમિ. હે માતૃભૂમિ તને સદા વંદન સાથે આજે સાવરકુંડલામાં કેમ્પસ કોઓપરેટિવ સોસાયટીની ત્રીજી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત આ કોલેજના પ્રિન્સિપાલ રવૈયા સાહેબ, અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શરદભાઈ, મંડળ પ્રમુખ અનિરુદ્ધભાઈ, યુવા મોરચાના મહામંત્રી જિલ્લાના શિવમભાઈ, અમરેલી જિલ્લા સહકારી સંઘના અમારા મેનેજર ભાર્ગવભાઈ, સાગરભાઈ, કોલેજના પ્રોફેસરો અને આજે કેમ્પસ કોઓપરેટિવ આપણી મંડળી જે ચાલે છે એમના પ્રમુખ બેનશ્રી, તમામ સભાસદ ભાઈઓ બહેનો, વિદ્યાર્થી ભાઈઓ, આ માટે આપણે સહકારને હું લેવા દેવાતા. એક તો અહીંયા ભણવા આવતા હોય એમાં ભાઈઓ મારી દેવાય છે, ભણવું ગમતું નહીં હોય, કોરામથી ઘરે મોકલ થાય છે, તેમાં બેહાડી દીધા હમાલા. કેવું છે ને, આજ સમગ્ર દેશમાં સહકારી કોટીની ચર્ચા થઈ છે. બીજા દેશોમાં સહકારી કોટી ખૂબ સારી ચાલે છે. લગભગ પહેલી વહેલી વર્લ્ડ લેવલે 1806માં જે આપણા દેશ પર અંગ્રેજો રાજ કરતા હતા ત્યારે ઇંગ્લેન્ડથી સહકારી કોટીની શરૂઆત થઈ. ત્યારથી ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં સહકારી સંસ્થાઓ અલગ અલગ ચાલુ છે અને આપણા દેશમાં 1900ની સાલમાં 1906-7ની આજુબાજુમાં સહકારી સંસ્થા ચાલુ થઈ. આ ઘણી એવી જૂની સંસ્થાઓ કે 100 વર્ષની, કે આપણે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકની વાત કરીએ તો લગભગ 115 થી 20 વર્ષ જૂની બેંક છે આપણી. અંગ્રેજો આપણા દેશમાં રાજ કરતા હતા ત્યારથી આપણા દેશમાં સહકારી કોટી ચાલુ છે. ધીમે ધીમે જેને સારું લાગ્યું કરતા ગયા, આગળ વધતા ગયા. અમૂલ ડેરીની શરૂઆત દેશ આઝાદ થવાની તૈયારી હતી. 1947માં દેશ આઝાદ થયો. 1946માં આપણી અમૂલ ડેરીની સ્થાપના માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી દીપકદાસ પટેલે કરી. આજ અમૂલનું દૂધ નહીં પીતા હોય એવું કોઈ વ્યક્તિ છે આપણા દેશનું? કંઈક ને કંઈક ઘરે ઘરની કઈ ભેંસ હોય છે તો કંઈક અમૂલની વસ્તુ લેતા આવીએ છે. પણ અમૂલ લગભગ દેશના ઘરે ઘરે પહોંચી એક વિચાર હતો કે મારે મારા દેશ માટે કંઈક કરવું, મારા દેશના લોકોને આવક કેમ વધે, શુદ્ધતા એ કેમ કંઈક વસ્તુ આપી શકું. સરદાર વલ્લભભાઈ પટેલનો એક વિચાર હતો. એ વિચાર પરિપૂર્ણ થઈ સમગ્ર વિશ્વમાં 70 થી વધુ દેશમાં અમૂલની આઈટમો થાય છે. આ લેવલે પહોંચ્યો. આજ લગભગ અમરેલી જિલ્લો અને ખેડૂતોનો જિલ્લો છે. અમારી કેટલાના મા બાપ ખેતી કરતા છે. યુરિયા ડીએપી ખાતર આપણે વાપરીએ છીએ. ઇફકો જે સંસ્થા એ પણ એક સહકારી સંસ્થા. આપણા પોરબંદરના પૂરી ભાંગસી રાજકુમાર કહેવાય ત્યાંના એને ઇફકો જેવી સંસ્થાની સ્થાપના કરી. શેના માટે કરી? એ તો પોતે રાજકુમાર હતા, રજવાડું હતું. એને શું જરૂર હતી? એના મનમાં ઈચ્છા હતી કે મારા રાજ્યનો, મારા દેશનો ખેડૂત આપણો સ્વદેશી ખાતર વાપરે, સસ્તા ભાવે મળે, એટલે ઇફકો જેવી સંસ્થાની સ્થાપના થઈ. સ્થાપના કરી હતી નાની એવી હતી. આ સમગ્ર વિશ્વની નંબર 1 કોઓપરેટિવ ફર્ટિલાઇઝર સંસ્થા એટલે ઇફકો છે. છેલ્લા કેટલાય વર્ષોથી આપ સૌએ નામ સાંભળેલું. લિજ્જત પાપડ
લગભગ કોક બાકી છે આમાંથી નહીં ખાતો. ખાવસ કે ને લિજ્જત પાપડ ખાવસ ને નથી ખાતા. એ પણ આપણી ગુજરાતી બહેનો જે મહારાષ્ટ્રમાં બોમ્બેમાં રહેતી, ઘરે બેઠા કઈ કામ હોય, શું કરવું, આવક કેમ કરવી, અને જે બોમ્બેમાં આપણી ગુજરાતી બહેનો રહેતી એને લિજ્જત પાપડ ઘરે બનાવવાની શરૂઆત કરી અને આ લિજ્જત પાપડ દેશના ખૂણે ખૂણે પહોંચ્યું. એ પણ સહકારી એક સંસ્થા. તમે ધારો તો શું ન કરી શકો, પણ એક વિચાર હોવો જોઈએ કે મારે કંઈક કરવું છે, મારા માટે નહીં બધા માટે કંઈક કરવું છે. ત્યારે એક સહકારી સંસ્થાનો વિચાર ઉભો થાય છે અને લોકો કંઈક કરી શકે છે. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર લગી ઘણી સહકારી સંસ્થાઓ બની, પણ એના માટે અલગ મંત્રાલય ક્યારેય નહોતું. 2014માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બિરાજમાન થયા, ત્યારબાદ અમિતભાઈ શાહ ભારત દેશના હોમ મિનિસ્ટર તરીકે પ્રસ્થાપિત થયા. એને ગુજરાતની સહકારી પ્રવૃત્તિ જોઈ હતી, કીધું, વિચાર્યું કે આનો કોઈ કાયદો કે અલગ લાંબો બનેલો કે અલગ મંત્રાલય નથી. તો 2021માં પહેલું સહકાર મંત્રાલય ભારત દેશમાં દેશ આઝાદ થયા પછી 2021માં થયું. માન્ય શ્રી અમિતભાઈ શાહ જે દેશના બીજા નંબરનું નેતૃત્વ ગણાય, ભારત સરકારના હોમ મિનિસ્ટર, એને સહકાર મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો. ત્યારથી જે ભારત દેશમાં સહકારી પ્રવૃત્તિ વેગવંતી થઈ છે એ ઊભું રહેવાનું નામ નથી લેતી. એટલે નવી સહકારી યોજનાઓ, નવી સંસ્થાઓ બનવાનું ચાલુ થયું અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે નેશનલ સહકારી સંસ્થા બનાવી દેવામાં આવી છે. કોઈ પણ પ્રકારનું એક્સપોર્ટ કરો તો એ સહકારી સંસ્થા દ્વારા થાય. ઓર્ગેનિકની મહત્વ એટલું વધતું રહ્યું, ઓર્ગેનિક કોઓપરેટિવ સંસ્થા પણ નેશનલ લેવલની બની ગઈ. શુદ્ધ ખેડૂતને બિયારણ મળી રહે એના માટે બિયારણની પણ એક કોઓપરેટિવ સંસ્થા નેશનલ લેવલની બનાવેલી છે. અને આપણે મોટા સિટીમાં જઈએ અહીંયાથી અમદાવાદ, બોમ્બે, દિલ્હી, ઓલા ઉબેર ન હેમ્બ્રું છે. ઓલા ઉબેર નથી હેમ્બ્રું, ઓનલાઈન સોફ્ટવેર છે. આપણે ગાડી બુક કરીએ એટલે ટેક્સી આવી જાય. આ ઓલા ઉબેર બે બહારની કંપનીઓ આપણા દેશમાં આવીને કામ કરતી હતી, પણ આપણે ધ્યાનમાં આવ્યું અમિતભાઈ શાહના, તો આપણા દેશની સ્વદેશી ભારત ટેક્સી કરી અને સહકારી સંસ્થા નેશનલની બની ગઈ ને આજે ગુજરાત અને દિલ્હી જેવા બે રાજ્યમાં કામ કરતી થઈ ગઈ. ભવિષ્યમાં ધીમે ધીમે આખા દેશમાં કરશે. એમાં પણ જે ટેક્સી ડ્રાઈવર હોય એને ઓલી જે બહારની કંપનીઓ પૈસા આપે એનાથી વધુ મળે. કે સહકારી પ્રવૃત્તિઓ બધા માટે વિચારવાનું. અને અમિતભાઈ શાહ 2021માં સહકાર મંત્રાલય બનાવ્યું અને પહેલી વહેલી મીટિંગ દિલ્હી ખાતે રાખી હતી. અને મને અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન તરીકે જવાનો ત્યાં અવસર મળ્યો હતો. ત્યારે એને ચિંતા વ્યક્ત કરી હતી કે સમગ્ર ભારત દેશના સહકારી પ્રવૃત્તિમાં વડીલો છે જે લાંબા સમયથી એમનો છે, પણ નવું યુવા ધન આ સહકારી પ્રવૃત્તિમાં આવતું નથી. ત્યારે એને વિચાર મૂક્યો હતો કે કેમ ને આપણા દેશમાં કેમ્પસ કોઓપરેટિવ કેમ ન બને, એના બનાવવા માટે શું કરવું જોઈએ કે વિદ્યાર્થી ટાઈમથી જ એને કોલેજમાં હોય ત્યારથી સહકારી પ્રવૃત્તિનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે. એના માટે એને વિચાર મૂક્યો અને મારા મનમાં લાગે એવું અને મેં નક્કી કર્યું કે દેશમાં જ્યારે બન્યું હોય ત્યારે બને, પણ હું મારા જિલ્લામાં અમરેલી જિલ્લા સહકારી સંઘનો ચેરમેન છું, મારા જિલ્લામાં શેના માટે ન બને. મેં તમારા સાહેબને વાત કરી, ભેગા થયા કે એને નક્કી કર્યું નહીં આપણે આપણા જિલ્લામાં આપણી કોલેજમાં બનાવીશું. મને કહેતા ગર્વ થાય છે સમગ્ર દેશમાં અમરેલી જિલ્લામાં પહેલી બે સહકારી કેમ્પસ કોઓપરેટિવ સંસ્થા બની, એમાં એક સાવરકુંડલાની એક અમરેલીની, એમાં તમારી એક સંસ્થા બની, એક ગર્વની વાત છે. આમાં ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ આજે વધુ છે. મારે એને એટલી જ વિનંતી છે, આ સૌ બધા જ વિદ્યાર્થીઓ આ કેમ્પસ કોઓપરેટિવ તમારી કોલેજમાં બની છે તો માત્ર 110 રૂપિયા આપી 10 રૂપિયા સભ્ય ફી અને 100 રૂપિયા તમારી સભાસદ ફી, બધા જ લોકો સભાસદ બનજો. તમને ફાયદો થશે. અને સભાસદ બન્યા પછી 3 વર્ષે તમે કોલેજ પૂરી કરો તો તમારા 100 રૂપિયા સભાસદના જે કહે છે એ તમે પાછા મળે. પણ ખાલી સભાસદ બની નટકવાનું નથી. બચત યોજના પણ આમાં જ થઈ શકે. નવા પ્રમુખોએ જે આવશે નવા વર્ષમાં, તો આપણે કેમ એવું ન હોય મહિને દર મહિને 100 રૂપિયા મિનિમમ આ તમારી સહકારી સંસ્થામાં બચત કેમ ન થઈ શકે? તમને પણ બચત કરવાનો એક આદત પડશે. પ્લસ તમારી સંસ્થામાં મૂકશો તો તમે 100 મૂકશો, 3 વર્ષ પછી તમારી કોલેજ પૂરી થશે ત્યારે મળે એની ઉપર તમને વ્યાજ પણ મળશે. કારણ કે આ સંસ્થા કઈ વેપાર કરશે, નવું ડેવલપમેન્ટ અમે તો એની માર્ગદર્શન આપી શકશું.
પણ એને કેટલું આગળ લઈ જવું એ તમારા લોકોના હાથમાં. એ વિચારોને કેટલા સાકાર કરવા એ તમે લોકો નક્કી કરી શકો. છેલ્લે કાંઈ નહીં રહે, તમે 100 રૂપિયા દર મહિને મૂકશો ને, બેંકમાં મૂકી દે ને એફડી, એનું પણ વ્યાજ તમને 3 વર્ષના અંતે તમારા મૂળ રૂપિયા ભેગા થયા છે એ પ્લસ વ્યાજ સાથે મળશે. તો તમને બચત કરવાની પણ ટેવ થશે. હું તો મિનિમમ 100 કોર્સ, વધુ થાય તો વધુ, મહિને 10-15 દિવસે મૂકી શકાય. આનો કેવો નિયમ નથી કે આટલા જ મૂકવા, અને કોઈની પરિસ્થિતિ ઓછી તો 50 રૂપિયા પણ મૂકી શકે. પણ આવી એક બચત કરવાની આદત કરશો તો એક સંસ્થા પણ ધીમે ધીમે ટર્નઓવર કરતી થશે, એમાં આવક થશે. પ્લસ ડે 1 થી સંસ્થા પેલી ત્યાંથી કહું કે કાંઈક પ્રવૃત્તિ આપણે નોટબુક, આમાંથી નોટબુક ને પેન, 2 વસ્તુ વિદ્યાર્થીની કોમન વસ્તુ છે, લેવી જ પડે. એની વગર આપણે વિદ્યાર્થી કંઈ કરી ન શકે. પેન જોઈએ લખવા માટે, નોટબુક જોઈએ ને, એટલી વસ્તુ, 2 વસ્તુ. તો કેમ આપણે આ સંસ્થાના માધ્યમથી લઈ ન શકીએ? એકવાર બધા વિદ્યાર્થી નક્કી કરો કે પેન કે નોટબુક આખા વર્ષમાં જેટલી જોઈએ આપણી આ સહકારી સંસ્થા દ્વારા લેવી. એકરે 50 વિદ્યાર્થી ભેગા થઈ નોટબુક લેવાની છે, 1, 2, 3 જેટલી. આપણું જે સંસ્થા હોય એમાં રૂપિયા જમા કરાવીએ. હોલસેલ ભાવે કુંડલાનું કોઈ વેપારી હોય એની આગળ જાઓ, કે જિલ્લા સહકારી સંઘ વેચે જ છે, તમને ગામ કરતા રાહત દરે એ આપશે. જિલ્લા સંઘ તમારે વિદ્યાર્થી સંસ્થા માટે કોઈ માર્જિન નહીં રાખે, પણ તમારે 2 રૂપિયા 3 રૂપિયા સંસ્થાનો માર્જિન રાખીને તમને આપશે તો તમને પણ ગામ કરતા તો તોય સસ્તું જ પડશે. ગામમાં જે 25-30 રૂપિયાની નોટબુક આપશે એ તમને 20 રૂપિયાની મળશે હોલસેલના ભાવે લઈએ તો. ગામ કરતા તમને સસ્તું મળે, પણ આ સંસ્થા પણ ડેવલપ થશે. આ સંસ્થા આજે તમને નાની લાગે, 3 વર્ષ જેવું થયું, આ 3જી સાધારણ સભા છે, પણ જ્યારે આ સંસ્થા 15, 20, 25 વર્ષ જૂની થશે ત્યારે એક લેવલ એવી ગઈ છે તે તમે કહી શકો આ સંસ્થામાં અમે પણ સભ્ય હતા, અમારું પણ યોગદાન આ સંસ્થામાં હતું. આજ અમૂલ, ઇફકો, ક્રિપ્કો જે સંસ્થા જે લોકો બનાવી ત્યાં કોઈ હયાત નથી, પણ એ સંસ્થા બનાવીને ગયા તો આજે એમને યાદ કરીએ જ ને આપણે. આ લેવલે પહોંચી જ ને. જ્યાં હું જિલ્લા સહકારી સંઘનો ચેરમેન છું, 75 વર્ષ થયા. આ સંસ્થા મેં નથી બનાવી, પણ 75 વર્ષ પહેલા જેને બનાવી હતી તો ત્યારે આજે સંસ્થાનો હું ચેરમેન છું. આ સંસ્થા ચલાવું છું ને તમારા લોકો લગી પહોંચી શીખો ને. તેથી જે લોકોએ નો ડેવલપ કરી હોત તો ક્યાં સંસ્થા હું ચેરમેન હોત ને ક્યાં તમારે લગી આવવાનો હતો. પણ એક વિચાર, તમે કંઈક કરશો, તમારું યોગદાન આવશો, સંસ્થાથી ક્યારેય મરવાનું નથી. મનુષ્યનું કોઈ પણ જીવનનું વ્યય મર્યાદિત છે. માણસ વધુમાં વધુ બહુ સારો તંદુરસ્ત 100 વર્ષ જીવશે, કોઈ ખરું છે 100 વર્ષ ઉપર 3-4 વર્ષ જીવશે. મૃત્યુ તો હરેકને પામવાનું, કોઈ પણ જીવને. પણ સંસ્થાઓ છે, અને કેટલી સંસ્થાઓ, હું તો દેશ વિદેશમાં ફરું છું, 150 વર્ષ જૂની, 200 વર્ષ જૂની સંસ્થાઓ છે, કામ કરે છે. એ સંસ્થા ક્યારેય મળતી નથી, એનો પ્રતિનિધિ બદલે રાખે છે. વર્ષો વર્ષ લગી આપ સૌને પણ મારી એ જ વિનંતી છે કે આ જે મંડળી, આપણી સહકારી સંસ્થા ચાલે છે એમાં વધુ ને વધુ રસ લો. નવું વર્ષ ચાલુ થયું છે, એફઆઈના નવા સ્ટુડન્ટો આવી ગયા, બધા સ્ટુડન્ટો સભ્ય થઈ જાય, પછી એમાંથી કોઈકને ડાયરેક્ટર બનવાની તક મળશે, સેકન્ડ યરમાંથી ડાયરેક્ટર આવશે. આપણા બાયોલોજ મુજબ ચેરમેન ફાઇનલ યરમાંથી કોક બનશે. પણ નવી ટીમ આવી, આખું વર્ષ એમનો સંસ્થા એવું નહીં, નવું કરવાનું વિચારો. ત્યાં જ્યાં કંઈ માર્ગદર્શનની તમને જરૂર પડે ત્યાં અમરેલી જિલ્લા સહકારી સંઘના દ્વાર તમારા માટે હંમેશા ખુલ્લા છે. ભાર્ગવભાઈ ત્રિવેદી જે જિલ્લા સંઘના મેનેજર હંમેશા જિલ્લા સંઘની ઓફિસે અમરેલી લાઇબ્રેરી પાછળ આવેલી છે, ત્યાં બેઠા હોય છે. ગમે ત્યારે તમે એનો સંપર્ક કરશો ત્યાં મળી જશે. તમારા પ્રિન્સિપલ પોતે એટલા એક્ટિવ છે, સાહેબ તમારા પ્રોફેસરો એટલા એક્ટિવ છે. અટકે ત્યાં પહેલાં તમે એનો સંપર્ક કરો, પછી અમારો સંપર્ક કરો. પણ આ વર્ષમાં કંઈક નવું કરી દેખાડો, એક મારી ઈચ્છા છે. તમે નવું કરશો તો આ વખતે જે નવું કરશે એનું પણ નામ આગળ થશે. આ ટીમ એટલી, આ બોર્ડ ઓફ ડાયરેક્ટર હતા એને આ વસ્તુની શરૂઆત થઈ. કોઈ વસ્તુની શરૂઆત થઈ જશે ને એક વખત, એ અટકશે નહીં, તો નવી પેઢીને ફોલો કરશે. તો ઓટોમેટિક એક થીમ આવી ગઈ તો બીજા વર્ષે નવી ટીમ આવે એ કામ કરો ને. જગત સહકારી સંસ્થા બની ગઈ, નવા ચેરમેન હવે પાછા આવશે, જૂના હતા તો હવે બની ગઈ, હવે ચાલુ રહે, હવે આ બંધ નહીં થાય. દર વખતે નવી બોડી બનવાની જ છે, નવા લોકો આવવાના છે, નવા ચેરમેન આવવાના છે. તો એ પણ આ ટીમ જો નવી શરૂઆત કરી જશે તો નવી ટીમ આવશે, એ વસ્તુ તો ચાલુ જ થશે, પછી એને કંઈક બીજું નવું વિચારવું પડશે. નવા વર્ષમાં કંઈક નવા આયોજનો થાય, સંસ્થા આગળ વધે અને રાજ્ય લેવલની નેશનલ લેવલ લગી
આપણી સાવરકુંડલાની ક્વોલિટી કેમ્પસ કોઓપરેટિવ સંસ્થાની નોંધ લેવાય એવું આ વર્ષમાં કામ કરીએ. આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો મને શાંતિથી સાંભળો એવો આપ સૌનો આભાર. ભારત માતા કી જય.